હેલો નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, હર હંમેશને માટે તમારી સમક્ષ અમે ન્યૂઝ લઈને આવીએ છીએ। હવે મિત્રો, જે ધોરણ 6 થી 8ની જે ભરતી છે એ ભરતીની અંદર કંઈક આપણે કહેવાય કે જે મેરિટના માર્ક્સ, જે ડિગ્રી છે, ચાલુ નોકરીએ પણ અમુક ઉમેદવારોએ ડિગ્રી મેળવી હતી। ચાલુ નોકરીએ ડિગ્રી માન્ય ગણાય નહીં જો સરકારના કાયદા પ્રમાણે ચાલીએ તો મિત્રો। પણ એમાં મિત્રો હવે કારણ કે 1 મહિના બાજુમાં વાત કરીએ તો 11 મહિનાનો કરાર હતો, એટલે ઉમેદવારોએ પોતાની રીતે પોતાની ડિગ્રી ચાલુ રાખી હતી, એના માર્ક્સ પણ એડ કર્યા હતા। તો અમુક ઉમેદવારો રોષે ભરાયા હતા કે એમના માર્ક્સ રદ કરવામાં આવે। તો મિત્રો, એને લઈને ફરી એક સમાચાર છે કે દરેક ઉમેદવારોને આપણે જણાવીએ છીએ કે વાત કરવામાં આવે કે ઉમેદવારોને જે રાહ જોઈને બેઠા હતા, જેમને આતુરતા હતી, તો મિત્રો એ ધોરણ 6 થી 8ની જે બધી પ્રક્રિયા છે ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવશે। અને જે મિત્રો ખાસ કરીને લગભગ આજે શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં પણ આવ્યું છે કે જે ઉમેદવારો છે એમની જે તારીખ ખાસ કરીને 10 પછીની સંભાવના છે, એટલે લગભગ મિત્રો મારા ખ્યાલ પ્રમાણે 15 તારીખ જેવી લગભગ થશે, કારણ કે હજી 10 તારીખની એમ લોકોએ સંભાવના કીધી છે, વધઘટ આગળ પણ થઈ શકે। એટલે હાલ જે મિત્રો હમણાં જ ન્યૂઝ આવ્યા છે, બરાબર, એટલે બિંદાસ તમે તારે પોતાની જે મેરિટ છે એ મેરિટની અંદર તમે આવો અને સારી રીતે કોલેટર પોતે પ્રાપ્ત કરો તેવી એનસી ક્લાસીસ પરિવારોથી શુભેચ્છા પાઠવું છું। અને મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।